जय द्वारकाधीश, जय ठाकर, जय गौ माता। अपनी यूट्यूब चैनल से मोजीलो मालधारी। तो अत्याરના યુવાનને એ ખબર નથી હોતી, નામ સાંભળ્યું હોય બધાએ, એનું હું વર્ણન કરી આપું। શું માણસ નથી કહેતા કે ગઈઢા ગાડા વાળે, પણ કઈ રીતે ગઈઢા ગાડા વાળતા હતા એનું હું વર્ણન કરી આપું, મને જેટલું આવડે છે એટલું, બરાબર। તો જાન લઈને જતા હતા, બરાબર। પહેલાં તો ગાડા હતા, વાહન કંઈ હતા નહીં। આ બહુ જૂની વાત છે અને સાંભળો એટલે તમને મજા આવશે, એટલે મજા જ કરવાની છે આપણે આ યુટ્યુબની ચેનલમાં, બરાબર। તો પહેલાં ગાડા હતા અને એક છોકરાએ એમ કીધું કે મારા લગ્નમાં કોઈ બુઢિયા નહીં, એટલે ગઢા કોઈ માવતર નહીં, બધા યુવાને લઈ જવા છે, એને એવો સંકલ્પ કર્યો। અને એક જગ્યાએ એવું હતું કે એક છોકરો નહોતો, એમને એને બાપા જ હતા, એ બાપા ગાડાના ઓલા નીચે પહેલાં બાંધી દેતા, ખબર હે, બે ગાડાને બે ટાયરની નીચે બાંધી રાખતા, અંદર ખડ ને બળ ને અમુક નાખતા, અંદર કૂતરા બેરા એવું બધું હોય। તો એ બાપા એ ભંડક કેમ ગરી ગયેલા એ ખબર નહીં કોઈને, એમાં બેસી ગયા। એક બીજા બધા યુવાન હતા અને આયા લગ્ન કર્યા, જાન ગઈ, લગ્ન કર્યા, ખાધું પીધું રાત કર્યું, છેલ્લે પછી દીકરીને ઓળાવે ને, શું આપણે જૂની કહેવતમાં ઓળાવે એટલે વિદાય કરે, એમ ઓળાવે એટલે મતલબ વિદાય કરે। ત્યારે વિદાય કરતા હતા ત્યાં પહેલાં ઓઠા બહુ કહેતા હતા, એ અત્યારના યુવાન ઓઠા કહે ને તે કોઈને આવડે નહીં, અને કોઈ ઓઠા કહે ન હોય કે હલવીને આવે ને કાં બાજીને આવે, વેવાઈને છૂટું કરીને આવે। અત્યારના એ એવો બધાનો સમજી જવાનું, આ મગજ એવા થઈ ગયા। તો પછી એમાં પછી એક બાપાએ આવીને કીધું ઓઠું કે દીકરીને ઓળાઈ જાઓ વાંધો નહીં, પણ કે આ ભેરો કૂવો રહ્યો ને એ ખાલી કરીને કે ઘીમાં નાખી દો તમે, હાલો। એને કીધું વાંધો નહીં, એ તો હલવાણામાં જો આ બાજુ આવડતું નથી, પાણી ભરેલો કૂવો છે ને પાણીમાં ઘી કેવી રીતે નાખી દેવું, ઘી એટલે સોરી હો, કૂવો નહોતો, તળાવ હતું કંઈક, એ કે આ તળાવ આખું અમારે રહ્યું ને એ પાણી તેલથી ઘીથી ભરી દો અને પછી કે મારી દીકરીને તેડી જાઓ, એવું હતું। કાંઈ વાંધો નહીં કે હાલો, બધા છેડા ડખે, બધા ભાઈબંધ હતા, યુવાને કહેતા એવી કંઈ ખબર પડે નહીં કે શું કરવું, એ બધા ડખે છેડા ને બધા મિટિંગો કરવા માંડ્યા, આનું મજુ શું કરશું એવું કરવા માંડ્યા, પણ કોઈને ટપા પીડ્યા નહીં। પછી ઓલા બાપા હતા, એક ભાઈને પૂછ્યું કે એક બાપા કે એક ભંડકિયામાં આવ્યા છે કે એ આપણા ખબર પડશે, ના જાન લઈને પાછા વળી ગયા, હાલો કે હવે પાછા વળી જઈએ, વહુને મોકલ્યા નહીં એમને, પાછા વળી ગયા એટલે પછી કે શું લપ હતી, તો કે એ બાપા એમ કહે કે તલાવરી ખાલી કરીને પાણીનું ભરી દો। શું ભલા માણા એમાં હતું કે હાલો મારી હરા પાછા હાલો લઈ લો જાન પાછી, કે પાછી જાન લઈ ગયા ને પાછા